સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને લીધે બનાસકાંઠા જિલ્લામાં ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન. ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં પૂરને લીધે હજુ પણ ખેતરો બેટમાં ફેરવાયા છે, જેને લઈને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ખેડૂતોએ વ્યથા ઠાલવતા કહ્યું કે દર વર્ષની તુલનામાં આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મગફળીનો ચારો પણ વરસાદને લીધે કોવાય અને સડી ગયો છે, જેને લઈને ઘાસચારાની પણ અછત ઊભી થશે. જો કે વરસાદને લીધે આ વર્ષે ઉનાળુ અને ચોમાસું એમ બંને સિઝનમાં મગફળીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મગફળીનો ઓછો ઉતારો આવતા દિવાળી બગડવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. ખેડૂતો પણ સરકાર ટેકાના ભાવે વધુમાં વધુ મગફળી ખરીદવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને લીધે બનાસકાંઠા જિલ્લામાં ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન. ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં પૂરને લીધે હજુ પણ ખેતરો બેટમાં ફેરવાયા છે, જેને લઈને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ખેડૂતોએ વ્યથા ઠાલવતા કહ્યું કે દર વર્ષની તુલનામાં આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.